તો 1,10,000 રૂપિયા અમારો ખર્ચો થયો. ગુડ આફ્ટરનૂન. આજનો વ્લોગ આપણે બહારથી જ સ્ટાર્ટ કરીએ છીએ. દુકાનનું કામ બધું પૂરું થઈ ગયું છે. હવે ઘરના કામકાજ બધા ચાલુ છે. હવે આપણે ફ્રેન્ડ સાથે જવાનું છે અને મામાના છોકરા સાથે જવાનું છે એક ફોન જોવા માટે. તો હવે એને ફોન લેવો છે આઈફોન. તો પહેલાં ક્રોમામાં જઈએ અને જોઈએ કે ભાઈ શું પ્રાઇસ ચાલે છે અને કયા કાર્ડ પર સારું એવું ડિસ્કાઉન્ટ મળે છે. એના 2 જણ ઉભેલા છે. બંને રાહ જોઈ છે આપણી. આવી આ ક્રોમાની અંદર જેમાં આપણને જુઠ્ઠું બોલી બધું શું કે ભેળવાઈ દીધેલા બધા 13,000ની 13,000 આ જ લેવાના આજે તો પેલી ચાદર ઓળે એમ ખેંચે એમ કે અહીંયા બધી પ્રાઇસની ડિસ્કશન થઈ ગઈ. હવે લેવાનો છે આપણે વરાછાથી. ફાઇનલી લેવાશે વરાછાથી. યસ. આ ભાઈને જૂનું એટલું છે ને કે લેવાનો છે જ ગમે નથી. આર યા પાર તો પાર્ટી હે ચાલો તમે આજે પાર્ટી ચાલો હે. હવે આપણે આવી ગયા આઈવીનસમાં. પાછી એવું કેમ લાગે કે કદાચ આપણે ફોન લેવું અને ડિસ્કાઉન્ટ આપીએ એટલું તો પેટ્રોલમાં નાખી જાય. આમાં બી પાર્ટી આપીએ તો અપાય એવું છે. આ બી હાલ આઈફોનનો મેળ તો કંઈ પહેરો છે નહીં હજુ. મેળ પડે પણ વાર લાગે. ત્યાં લગીને આપણે વાઇપરનો મેળ પાડી દઈએ. વાઇપર જો આપણે બગડી ગયેલા છે બધા, જો ફાટી ગયેલા છે આખા. આ જો અહીંયાથી બી નીકળી ગયેલું છે એ આખું છૂટું ને આ બાજુ તો એ આખું છૂટું જ થઈ ગયું છે. જો હા ને હવે આજે કોઈ બી હિસાબે ચેન્જ કરવું પડે. અહીંયા ભાઈ ના નહીં પાડે તો હાર. ચલો અહીંયા બી આપણને ના મળી છે. આજે કોઈ કામ થતા છે નહીં. તારી ડોહીને કહે છે કે અહીંયા ભરી જાય. મહેમાન છે મહેમાન. જો પાછા મુખવાસ નહીં છે ને આ તો જમણવારની જેમ જ. એની મમ્મીને કહી દે કેમેરામાં. જો જો લઈને ભાગે. કેવું જોયું? હા આપણી મસ્ત મજાની કોફી થઈ ગઈ છે. આપણે મસ્ત મજાની ગરમ ગરમ કોફી પી લઈએ અને પછી રિલેક્સિંગ સારું હોઈ જઈએ થોડીક વાર. હિરલબેન આપણે સૂઈ જઈએ છીએ થોડીક વાર. બાય. તો રૂમમાં આવીને જોયું ને તો કંઈ સ્મેલ આવતી છે. પછી ખબર પડી કે આપણા ફુગ્ગા ગંધાય. આવડું છે ને ફર્સ્ટ નાઇટનું જે ડેકોરેશન કરેલું ને જો આ બધું ફુગ્ગાવાળું તેની જ બધી સ્મેલ છે. કારણ કે લગભગ ડેકોરેશનને કર્યાને અઠવાડિયાની ઉપર થઈ ગયું એટલે હવે થોડીક સ્મેલ આવે છે. તો હવે આજે સાંજે કે ભાઈ કાલે બધા છોકરાઓને ખુશ કરી દઈએ. આપીને બધાને પટાવી દઈએ. અહીંયાથી ડેકોરેશન બધું છૂટું થાય. આપણને એવું હતું કે થોડુંક ડેકોરેશન રહે થોડુંક સારું લાગે. એમ રૂમમાં થોડુંક સારું લાગતું કે નવું. પણ આના લીધે રૂમ છે ને પેલો કન્જક્ટેડ લાગે, એકદમ ભરેલો લાગે છે. એની કરતાં બધું થોડુંક ખાલી કરીને કોઈ રને ખુશ કરી દઈએ. આ બીજું નહીં એક આખું ભરેલું છે. ફુગ્ગા છે બધું. મસ્ત મજાનું સેવ બટાકા અને માંગરોલી મિક્સ. હા ભાઈ ખાવાનું જ હોય છે ને આ બાજુ ખાવાનું રેડી. આપણા ઘરે બની રહેલી છે મેગી. એક વાર તો ખાઈ લીધું પણ આપણા ભાઈએ ખાધેલું નહીં એટલે હવે એના સ્પેશિયલી બને છે મેગી. એની ભાભી બનાવે પાછી ચીઝવાળી પેરી મેગી. જો ચીઝ પેરી મસાલો. મેગી કઈ નહીં શિયાળો છે એટલે ભૂખ લાગે એવું સમજીને ખવડાવી દે હું ને થોડું આપણે હો જાતે ખાઈ લે હું. બસ તો ચીઝ મેગી બને ત્યાં લગીને રાહ જોઈએ ને આપણા ભાઈ નીકળી ગયા છે શરદીની દવા શોધવા માટે આ આજુબાજુના ઘરમાં. કારણ કે ઘરું થોડુંક છોલાય છે એના લીધે સ્પેશિયલી મેગી ખાઈ છે વિચારો. ના દવા બી લે છે. એની આંખ જો ખાલી લાલ છે ને. જોઈએ કેવો બિચારો માંડો લાગે છે. આ પરથી તો એવું લાગે છે કે હવે કાલે ઓફિસે નહીં જાય. આ અમારી થઈ ગઈ છે સ્પેશિયલી ચીઝ પેરી મેગી. મારી મમ્મીને ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ઉપર એટલે રૂમમાં. તમે બામ લગાવી મોકલી આપની રૂમમાં. રૂમમાં જ જવાનું. વિક્સ ને બી લગાવી ઉપર મોકલી આપ તને શાંતિ. હજુ નખ નીકળ્યા નથી બરાબર. જો ના નખ ભાઈ કોઈ કોન્ટેક્ટમાં આવી નખ ખરીદવા કરવા હારો અને શું કહેવાય કયા નખ કહેવાય? આ ભાઈ આ નખ કોઈ કરી આપતું આ ડુપ્લિકેટ નખ છે ને. આ કોઈ કરી આપતું એને જલ્દી નીકળતા એવું કંઈ હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જણાવજો. આપણે આપણી હેટલબેનને ત્યાં લઈને આવીશું. ઋષિભાઈ તમે આવી રીતના ઉપર ચાલ્યા જાય તો અહીંયા પંખો કોણ બંધ કરવાનો રહ્યો? બસ હવે લેવા હું બી નથી લેવાનો. હું પણ નથી લેવાનો. સોરી કાલે બી તું બંધ કરીને ચાલો કે આપણે બી ઉપર જવાના. ચાલો સોરી ઋષિભાઈને કીધું ને કે માંડો છે એટલે ખવાય ખરું બધું. એને કે માફી માંગે. માફી માંગ તો લેવા જા. ના એને કે માફી માંગ. ઋષિ માફી માંગ તો જ માફી માંગ. સોરી કહી દે એકવાર આ બાજુ જોઈને. ના આ બાજુ જોઈને ની કીધું છેલ્લે નફ્ફટે સોરી ની જ કીધું. તો ફાઇનલી હવે આપણી ઉપર જવાની વારી આવી ગઈ છે. મમ્મી લોકો ને ભાઈ લોકો ચાલ્યા ગયા છે ને
આજની જે હું તમને વસ્તુ કહેવાનો હતો કે આબુ ટ્રીપનો ખર્ચો એ બધું હું તમને ઉપર જઈને શાંતિથી બેસીને સમજાવું કે કેટલો ખર્ચો કઈ જગ્યાએ શું થયો છે. ચાલો તો સીધા ઉપર. વેક્સ તમારી નફત સોરી બોલ સોરી. હાથ પગ ધોવા ગયા લાગે છે અમારા દત્તુ. ચાલો તો એ આવે ત્યાં સુધીમાં હું તમને પ્રોપરલી બધી ઇન્ફોર્મેશન આપી દઉં કે કઈ જગ્યાએ કેટલો ખર્ચો થયો છે. અમે અહીંયાથી પહેલા સ્ટાર્ટિંગમાં નીકળ્યા ને ત્યારે અમે અહીંયાથી શું લઈને ગયેલા ખબર? પાણીની બોટલ, પછી નાસ્તો, ડિસ્પોઝેબલ. અમને એમ કે ત્યાં કદાચ જે જગ્યાએ ગઈએ છે તે જગ્યાએ નહીં મળે તો ટોટલી અમારો ખર્ચો હતો 5,000 રૂપિયાનો ખર્ચો હતો નાસ્તા હાટે 15 જણ વચ્ચે. પછી પહેલી વખત રસ્તામાં અમે ઉભા રહ્યા, તેમાં અમે ખાધું નાસ્તો એટલે ગોટા ને બધું. પહેલી વખતનો સ્ટોપ આવ્યો જલારામ પર, તો ત્યાં 1700 રૂપિયાનો નાસ્તો ખાધો પહેલા. પછી રાતે પાછા હાઈવે પર જઈએ એટલે ઉભા રહેવું પડે ચા નાસ્તા સારું પેલા ડ્રાઈવર હાથે, તો ત્યાં 100 રૂપિયા જેવાની ચા ને બધું પીધું. હિંમતનગરમાં આપણે 350 રૂપિયાનો પાછો નાસ્તો કર્યો. અંબાજી 4 વાગે પહોંચ્યા એટલે મંદિર ખુલેલું હતું નહીં, તો મંદિરમાં ઘૂસતા પહેલાં થોડીક વખત બધા ફ્રેશ થયા અને ત્યાં પાછો ચા નાસ્તો કર્યો એટલે ત્યાં 200 રૂપિયાની ભૂંગળી બોલાવી. પછી ગયા ગબ્બર પર, તો એ રોપેનો ખર્ચો 1875 રૂપિયા. પછી આબુમાં ઘૂસ્યા એટલે પેલી પરમિટની ફી તો એ 500 રૂપિયા ભરી. આબુ પરની સૌથી ફેમસ સોફ્ટી 1800 રૂપિયાની સોફ્ટી ખાઈ એક રાઉન્ડમાં. પછી ગયા બોટિંગ હારું, તો બોટિંગનો ખર્ચો 350 રૂપિયા. એક તો આપણને ટિકિટ લઈને અંદર જવાનું, જેકેટ નહીં લે તો એન્ટ્રી નહીં આપે, એન્ટ્રી ફી લે પણ તેમાં જેકેટ નહીં આવે એટલે 5 રૂપિયા પાછા જેકેટ ના આપવાના અલગથી. એટલે પાછી સોફ્ટી ખાધી એ 1200 રૂપિયાની પાછી બીજી સોફ્ટી. ઊંઝામાં રિટર્ન આવ્યા ત્યારે ચા કોફી 150 રૂપિયાની પીધી. પછી પાછા પાન ખાવાના થયા, કોફી પીધા પછી પાન 300 રૂપિયાના પાન ખાધા. પછી રિટર્નમાં 4,500 રૂપિયાનો ઢોસા ખાઈ. અમે ગયેલા અર્બેનિયામાં, 17 સીટની અર્બેનિયા આવે. તો અર્બેનિયાનું ભાડું હતું 37,520 એટલે કે કિલોમીટરના કે 36 રૂપિયા કે 35 રૂપિયા જેવું લેખે હતું. ને રૂમનું ભાડું પ્લસ રૂમની અંદર જમવાનું જે મસ્ત બનાવ્યું તે એ બધું થઈને 50,000 કે 51,000 રૂપિયાની આસપાસ થયું ટોટલી. 2 દિવસનું ભાડું હતું 17,000 રૂપિયા ને બીજું ખાવાનો ખર્ચો. ટોટલી અમારો ખર્ચો જો ગણવા ગયા ને તો 1,10,000 રૂપિયા અમારો ખર્ચો થયો. બસ આજનો વ્લોગ કંઈક આ રીતનો હતો ને તમને એ વ્લોગ ગમ્યો હશે ને પૂરેપૂરી ડિટેલ બી ગમી હશે. એક લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય.